હેલો ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ. આજના સેશનમાં આપણે એ અંગેની વાત કરવાની છે જેમાં ધોરણ 12ના વિદ્યાર્થી મિત્ર માટે અને ખાસ કરીને આંકડાશાસ્ત્ર વિષયમાં અને એમાં પણ ભાગ બીજાનું ચેપ્ટર નંબર 1 સંભાવના, જે ખૂબ જ વિદ્યાર્થીઓ માટે ડિફિકલ્ટ હોય તો કહેવાય કે સંભાવના. તો ચાલો આજે આપણે એમાં સ્વાધ્યાય 1.2ના દાખલા નંબર 2 કરવાનો છે. તો ચાલો આપણે તેને કઈ રીતે સોલ્વ કરવો તે જોઈએ. હવે એમાં આપણે ખાસ તો પહેલાં સૂચના, એમાં જે દાખલાની રકમ છે એ ખાસ તમારે વાંચવી પડે. તો એમાં એવું કહે છે કે 2 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે. 2 સમતોલ પાસાના કેટલા પરિણામ હોય? 36 પરિણામ હોય. બરાબર. કયા કયા 36 પરિણામ હોય એ આપણે લખેલા છે, 1 1 1 2. બરાબર. આ વસ્તુ તમને આગળ 1.1માં પણ આપણે સમજાવેલું છે અને એ સિવાય પણ આપણે જ્યારે સમજૂતી આપેલી છે એમાં પણ થિયરિકલ કન્સેપ્ટમાં પણ આ વસ્તુ તમને સમજાવેલી છે. જો તમે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો તમે આ અગાઉના જે વિડીયો છે એ ખાસ જોઈ લેજો. ઠીક છે, ચાલો તો શરૂઆત કરીએ આપણે 36 પરિણામથી. સૌથી પહેલાં તમારે ફરજિયાત 36 પરિણામ લખી લેવા, જેથી કરીને તમને ઇઝીલી યાદ રહી જાય. અને લાસ્ટ સેશનમાં મેં તમને જે સમજાવ્યું હતું એ પ્રમાણે એક ખાસ 1 ને 1નો સરવાળો કેટલો થાય તો કે 2. આનો સરવાળો લાઇનમાં થશે 3 4 5, આનો સરવાળો 6 7 8 9 10 11 ને 12. આ એક ખાસ પેન્સિલથી લખી લેવું સાઈડમાં. હવે એટલે તમને છે ને કોઈ પણ પ્રશ્ન છે એ દાખલો હશે ને એ પ્રશ્નમાં સરવાળા વિશે વધારે પૂછ્યું હશે, કાં વિભાજ્ય 3 વડે વિભાજ્ય હોય, 4 વડે વિભાજ્ય હોય, તો એ તમને ઇઝીલી યાદ રહી જાય. રાઈટ. હવે પહેલો ઓપ્શન એવો છે કે પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય. 6 થી વધારે પણ નહીં અને પ્રોપર 6. બરાબર. એટલે પાસા પરના અંકનો સરવાળો 6 થાય. એને આપણે ઘટના એ વડે દર્શાવવાની થશે. તો પહેલાં તમે અહીંથી જુઓ કે પાસા પરનો અંકનો સરવાળો 6 એટલે અહીંયા આવે છે. બરાબર. તો સૌથી પહેલાં કયું આવ્યું? 1 5. પછી કયું આવ્યું? 2 4, કારણ કે એનો સરવાળો 6. 3 ને 3 6, 4 ને 2 6 અને 5 ને 1 6. 36 પરિણામ લખો અને કોઈ પણના સરવાળાની વાત આવે એટલે તમારે આમ ક્રોસમાં લાઈન આવશે. એટલે અહીંયા એ બરાબર તમારે હવે પરિણામ લખવાના 1 5 2 4 3 3 4 2 5 1. ટોટલ કેટલા થયા? આનો સરવાળો 6 થઈ ગયો. એકવાર ચેક કરી લેવાનો. બરાબર. કેટલા પરિણામ મળે છે તો કે m બરાબર 1 2 3 4 5. એટલે અહીંયા લખવાના 5 પરિણામ. હવે સૂત્ર લખવાનું, કારણ કે આપણે પ્રશ્નમાં કીધું છે સંભાવના શોધો. જો તમને પ્રશ્નમાં એમ કે ગણ શોધો તો તમારે માત્ર અહીંયા દાખલો પૂરો થઈ જશે. પણ અહીંયા આ વસ્તુ છે એમાં ચોખવટ કરેલી છે, નીચેની ઘટનાની સંભાવના શોધો. સંભાવના કે એટલે સૂત્ર આવશે P ઓફ A બરાબર m/n એટલે 5/. ટોટલ કેટલા પરિણામ છે? 36. તો 5/36. હવે એવું કે છે કે પાસા પર મળતા અંકનો સરવાળો 10થી મોટો ન હોય. 10થી મોટો નહીં લેવાનો. સરવાળો 10 સુધી લઈ શકો પણ એનાથી મોટો લેવાશે નહીં. હવે જો 10થી મોટા નહીં લેવાના, બરાબર, એટલે 10થી નાના લેવાના થશે. તો 10થી મોટા કયા છે? તો આ જો 5 ને 1 જે સર્કલ કરું છું એનો સરવાળો 11 થાય છે. આ 6 ને 5 11, 6 ને 6 12. બરાબર. એટલે આ 3 જ એવા છે કે જે 10થી મોટા છે. રાઈટ. તો બાકીની બધી જે સંખ્યા છે, આ બધા રેસ્ટ ઓફ જે વધ્યા છે એ બધાની સંખ્યા કેવી છે? 10થી નાની. એટલે પ્રશ્નમાં એવું કહે છે કે પાસા પર મળતા અંકનો સરવાળો 10થી મોટો નહીં લેવાનો. એટલે 10થી મોટો હોય એ નહીં લેવાનો. એટલે 11 અને 12 થાય છે જેનો સરવાળો, એ નહીં લેવાનો. આ ક્રોસની જે લાઈન હશે એનો સરવાળો 10 થશે, 9 થશે, 8 થશે, 7 6 5 4 3 2 થશે. રાઈટ. તો આ 12 પરિણામ, આ 36 પરિણામમાંથી આ 3 પરિણામ કાઢી નાખવાના. એટલે કેટલા પરિણામ મળશે? તમારે 36 પરિણામમાંથી 3 કાઢી નાખો એટલે 33 પરિણામ ફરીથી અહીંયા લખવાની જરૂર નથી. તમે એમ લખી શકો કે 5 6 6 5 અને 6 6 સિવાયના 33 પરિણામ, કારણ કે ઉપર તમે લખી નાખ્યા છે એટલા માટે એને રિપીટ કરવાની જરૂર નથી. એટલે કેટલા પરિણામ થયા? અહીંયા 33. અને એવું લખવું હોય તો અહીંયા 36 - 3 = 33. હવે સૂત્ર લખો P ઓફ B બરાબર m/n
કેટલા પરિણામ મળે છે? 33, ટોટલ પરિણામ 36. હવે 11 તેરી 33 થાય અને 12 તેરી 36 થાય. 3 3 ઉડી ગયા એટલે જવાબ કેટલો આવે? 11/12. ચાલો હવે એના પછીની ઘટના છે કે પાસા પર મળતા અંકનો સરવાળો 3નો ગુણક હોય. 3નો ગુણક એટલે પેલા બેનો સરવાળો કરવાનો અને 3 સાથે વિભાજ્ય થાય છે કે નહીં એ જોવાનો. એટલે પહેલાં તમારે એક વસ્તુ યાદ રાખો કે 3નો ગુણક એટલે પહેલાં 3નો ઘડિયો તમારે નોટ કરી નાખો કે 3ના ઘડિયામાં શું આવશે? તો પહેલાં 3, 3 દુ 6, 3 3 9, 3 ચોક 12. જેનો સરવાળો 3 6 9 12 થાય એ આપણા માટે 3નો ગુણક ગણાશે. એટલે પહેલાં સરવાળો 3 6 9 12 એટલે આનો સરવાળો જુઓ, બરાબર. આપણે એના ઉપર એવું લાગે તો અલગ પેનથી કરી શકાય ને લાઈનમાં લખતું પણ જવાય. તો સી બરાબર આનો સરવાળો 3 થાય છે, બરાબર. 3 આનો સરવાળો 6 થાય એટલે 1 5, રાઈટ. એવું હોય તો પહેલાં અંડરલાઇન કરી નાખાય કે સર્કલ આપણે અલગથી એને હવે નિશાની અલગ આપી દઈએ એટલે તમને પણ ઇઝીલી પડે. પહેલાં છે ને 36 પરિણામ ઉપર જ અંડરલાઇન એવું કરવાનું. 3 એટલે આનો સરવાળો 3 થશે, આખી લાઈનનો સરવાળો 6 થશે. હવે 9ની લાઈન એટલે આ, બરાબર. અને 12 એટલે આ એક પરિણામ આવશે. એટલે જેનો સરવાળો 3 6 9 અને 12 થાય એ 3 વડે ગુણક હોય. એટલે હવે તમારે શું લખી નાખવાનું? લાઈનમાં ઇઝીલી પરિણામ લખી નાખો. એકમાં 2 પરિણામ આવશે એટલે અહીંયા આવશે 2 1 2 4, 3 3 3 6. પછી કેટલા આવશે? અહીંયા 4 2 4 5. વધી જતા હોય બહુ પરિણામ લખવાના તો ન લખો તો ચાલે, પણ ઓછા પરિણામ થતા હોય 10 જેટલા પરિણામ હોય તો એને લખવામાં કંઈ પ્રોબ્લેમ ન થાય, બરાબર. તો કેટલા પરિણામ મળે છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કેટલા પરિણામ મળ્યા આપણને? 12. તો સૂત્ર લખવાનું P of C બરાબર m/n. 12 સાનુકૂળ પરિણામ અને ટોટલ પરિણામ 36 એટલે 12/36 એટલે 12 તેરી 36 થશે એટલે 1/3 જવાબ આવશે. ચાલો હવે એના પછીનો જે ઓપ્શન એવો કહેવા માંગે છે કે પાસા પરના અંકનો ગુણાકાર કરવાનો અને એ ગુણાકાર કરો ને 2 અંક આપ્યા છે એ બેયનો ગુણાકાર કરવાનો અને ગુણાકાર કરો ને એટલે 12 થાય. આપણે 12નો ઘડિયો આવડે તો એ ખબર પડી જાય કે 2 6 12 થાય, 4 તેરી 12 થાય અને એનું ઊંધું કરશો એટલે પણ 12 થશે. 3 ચોક 12, 4 તેરી 12, 2 6 12, 6 દુ 12, બરાબર. એટલે પાસા પરના અંકનો, 2 પાસા છે એના અંકનો ગુણાકાર કેટલો થવો જોઈએ? 12. તો અહીંયા એકવાળામાં એકેયમાં નહીં આવે. 2 એકા 2, 2 2 4, 2 તેરી 6, 2 4 8, 2 પંચા 10, 2 6 12. તો કયું પરિણામ આવશે? 2 6. એ જ રીતે અહીંયા 3 ચોક 12 થશે, અહીંયા 4 તેરી 12 થશે અને અહીંયા 6 દુ 12 થશે. તો કેટલા પરિણામ મળ્યા આપણને? તો કે 4. તો m બરાબર 4. P of D બરાબર m/n બરાબર 4/36. એટલે જવાબ આવશે 9 ચોક 36 એટલે કેટલા આવશે? 1/9. તો આ જે છે એ સંભાવના ચેપ્ટર શોધવા માટે સંભાવના શોધો, બરાબર. ખાલી ગણ કે તો ખાલી ગણ અહીંયાથી પૂરા થઈ જશે, પણ સંભાવના શોધો એટલે તમારે સૂત્ર મૂકવાનું. સૂત્ર કયું યાદ રાખવાનું? તો કે P of A બરાબર m/n. m કોને કહેવાય? તો કે સાનુકૂળ પરિણામ. અને n કોને કહેવાય? તો કે કુલ પરિણામ. અને પાસાના 36 પરિણામ કે તો 2 રીતે લખાય છે, પણ આપણે 36 પરિણામ કઈ રીતે લખી જ નાખવાના કે જેથી કરીને આપણે ગણતરીમાં સરળ રહે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ વિડીયો જોશું કે જેમાં આપણે 1 થી 2 કરી નાખ્યા છે. હવે નેક્સ્ટમાં 3 થી 4 અને 5 દાખલાનો અભ્યાસ કરશું. થેન્ક યુ.